નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 2 કે જેની અંદર આપણે આજે વાત કરવાના છીએ કોયડા 2.3, 2.4, 2.5ની ચર્ચા કરશું. સ્વાધ્યાયના કેટલાક દાખલાની આપણે ચર્ચા કરશું. આ આપણા ચેપ્ટરનો 7મો વિડીયો છે. તો ચાલો આપણે આ દાખલાઓ અથવા કોયડાઓની શુભ શરૂઆત કરીએ. એના પહેલાં આપણે કેટલીક બાબત જે છે એ નોંધી લઈએ કે જેની કાલે આપણે જે છે એ ચર્ચા કરી ગયેલા. આપણે જોયું કે આવૃત્તિ ન્યૂ આપણને કેવી રીતે મળે. તો આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ થાય C/લેમ્બડા. જે આ ન્યૂ છે એ આવૃત્તિ છે, લેમ્બડા તરંગ લંબાઈ છે અને સી છે એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. બીજી વસ્તુ, ન્યૂ બારને આપણે કહીએ છીએ તરંગ લંબાઈ, ન્યૂ બારને કહીએ છીએ તરંગ સંખ્યા, અને તરંગ સંખ્યા જોતી હોય તો આપણને મળે 1/લેમ્બડાને આધારે. તો 1/લેમ્બડાને આધારે આપણને જે છે એ તરંગ સંખ્યા મળશે. જો કોઈની આવૃત્તિ આપેલી હોય અને તરંગ લંબાઈ જોતી હોય તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે C/ન્યૂ. ઓકે, રેડી? તો આ રીતે આપણે મેળવી શકીએ. તો આવા કેટલાક જે સૂત્રો કે જે કાલે આપણે જે છે એ મેળવેલા એને આધારે આપણે આજે જે છે એ અભ્યાસ કરવાનો છે. આવર્તકાળ T ઇઝ ઇક્વલ ટુ 1/ન્યૂ. આ રીતે આપણે આવર્તકાળને દર્શાવીએ છીએ. તો આ સામાન્ય સૂત્ર છે એનો ઉપયોગ કરી અને આજે આપણે દાખલાઓની ગણતરી કરીએ. ચલો, તો પેલો કોયડા નંબર 2.3 આપણને આપેલો છે. તો કોયડા નંબર 2.3ની અંદર આપણે આગળ વધીએ. એમાં આપણને આપ્યું છે ઓલ ઇન્ડિયા રેડિયોનું એક સ્ટેશન આપ્યું છે. એ સ્ટેશનની આવૃત્તિ આપણને આપી છે કિલોહર્ટ્ઝની અંદર. શું આપેલી છે? આવૃત્તિ. યાની આવૃત્તિ ન્યૂની કિંમત આપણને આપી છે. ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1368 કિલોહર્ટ્ઝ. એના ઉપર પ્રસારણ કરે છે. તો ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ગણો. આપણે તરંગ લંબાઈ ગણવાની છે અને વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં એ આવતો હશે એની આપણે વાત કરવાની છે. તો આમ તો રેડિયો, ઓલ ઇન્ડિયા રેડિયોની અંદર આપણે આનો ઉપયોગ કરીએ છીએ તો એ હોય રેડિયો તરંગ જ હોય, પણ તેમ છતાં આપણે કેલ્ક્યુલેશન કરીને કહેશું. તો સૌપ્રથમ આપણે કહેશું કે આપણે જાણીએ છીએ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થાય? C/ન્યૂ. રેડી? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ C/ન્યૂ. તો સીની કિંમત શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3.0 × 10⁸ મીટર પર સેકન્ડ. અને નીચે આવૃત્તિ આપણને આપેલી છે કિલોહર્ટ્ઝની અંદર 368. કિલો એટલે 10⁻³ અને હર્ટ્ઝ એટલે સેકન્ડ ઇન્વર્સ. હવે આનું સાદરૂપ આપીએ. સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થઈ જાય. અહીંયા થઈ જશે, અહીંયા હું પોઈન્ટ મૂકી દઉં એટલે 3, 4, 5 અને 6 એટલે આપણને મળે 3.0 × 10⁸ ના છેદમાં 1.368 × 10⁶ મીટર. હવે આપણે આનું સાદુરૂપ આપીએ. એલાનું સાદુરૂપ આપણને મળશે, એલાની કિંમત આપણને મળે છે 2.19 × 298 યાની 3 મીટર. રેડી? તો આ આવૃત્તિ ક્યાં આવતી હોય? તો અહીં આપણને આવૃત્તિ મળે છે 2.0 × 10⁻² મીટર. અને આ જે આવૃત્તિ છે એ આવૃત્તિનો સમાવેશ થાય છે રેડિયો તરંગની અંદર. તો આ એક પ્રકારનું રેડિયો તરંગ છે કે જે એના ઉપર આ દિલ્હીનું જે વિવિધ ભારતી સ્ટેશન છે એ સ્ટેશન ભાગે છે. ઓકે, કશું જ કરવા નથી, એક સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની છે. ચલો, એના પછીના કોયડાની વાત કરીએ તો એના પછીનો જે કોયડો છે એ કોયડો આપણને આપેલો છે. એમાં આપણને આપેલું છે દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર જાંબલી. તરંગ લંબાઈ આપણને આપેલી છે. તરંગ લંબાઈ આપેલી છે 400 નેનોમીટર થી 750 નેનોમીટર. કેની? જાંબલીની. ઓકે, વિસ્તરેલો છે. તો આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવો. એટલે આ તરંગ લંબાઈને આપણે આવૃત્તિની અંદર દર્શાવવાની છે. ચલો આવૃત્તિની અંદર દર્શાવી દઈએ. તો પેલી એક તરંગ લંબાઈ હું લઈ લઉં છું 400 નેનોમીટર, યાની 400 × 10⁻⁹ મીટર, યાની 4.0 × 10⁻⁷ મીટર. ખ્યાલ આવે છે ને? અને 100 વડે ભાગું છું અને 100 વડે ગુણું છું. ઓકે, એટલે 4.0 × 10⁻⁷ મીટર. હવે આપણે શું જોઈએ છે? આપણે જોઈએ છે આવૃત્તિ. તો આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ C/લેમ્બડા. C 3.0 × 10⁸ મીટર પર સેકન્ડ. આ મીટર પર સેકન્ડ ના છેદમાં 4.0 × 10⁻⁷
મીટર. મીટર મીટર થઈ જશે કેન્સલ. આ મીટર મીટર જે છે એ કેન્સલ થઈ જાય તો સામે આપણને શું મળશે? તો આ 10ની 7 ઘાત ઉપર જશે એટલે +7 થઈ જશે -7માંથી. તો 7 દુ 14 ને 1 15 એટલે 10ની કેટલી ઘાત થઈ? 15 ઘાત. સેકન્ડ ઇન્વર્સ એટલે હર્ટ્ઝ. 3/4 આપણે કરવાના છે એટલે કેટલા આવશે? 0.75. બરાબર. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરો તો કેટલા આવે? સાયન્ટિફિકમાં કન્વર્ટ કરો એટલે 7.5 × 10 આને 10 વડે ગુણું છું, આને 10 વડે ભાગી નાખું એટલે 10ની 14 ઘાત હર્ટ્ઝ. રેડી કે નહીં? 400 નેનોમીટર વાળાની. હવે 750 નેનોમીટર વાળાની વાત કરીએ તો 750 નેનોમીટર આપણે લઈએ તો આપણને મળશે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ c/λ. c 3.0 × 10⁸ મીટર પર સેકન્ડ ના છેદમાં લેમ્બડા 750. 750 એટલે આ 750 ગુણ્યા 10ની -9 મીટર. મીટરમાં કન્વર્ટ કરી નાખ્યા. આનું આપણે સાદુરૂપ આપી દઈએ. આ 9 10⁻⁻9 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે એટલે 8 દુ 16 ને 17 એટલે 10ની કેટલી ઘાત થઈ જશે? 17 ઘાત થઈ જશે હર્ટ્ઝ સેકન્ડ ઇન્વર્સની અંદર. અને 3/750 કરું છું યાની 0.004. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરીએ 4.0 1 2 ને 3 સ્થાન આ બાજુ ખસેડું છું એટલે થઈ જશે 10ની 14 ઘાત હર્ટ્ઝ. તો આવૃત્તિ કેટલી આવશે? 7.5 × 10⁻14 હર્ટ્ઝ ટુ 4.0 × 10⁻14 હર્ટ્ઝ. હવે એના પછી આપણે આગળ વધીએ તો એના પછી આપણને નેક્સ્ટ કોયડો આપેલો છે. એ કોયડો છે કોયડા નંબર 2.5. તો કોયડા નંબર 2.5માં આપણને એક વિકિરણ આપ્યું છે. કેવા રંગનું? પીળા રંગનું. રંગથી આપણને કોઈ મતલબ નથી, આપણને મતલબ છે આનાથી, તરંગ લંબાઈ. તો લેમ્બડા આપણને આપી દીધી છે 5800 એંગસ્ટ્રોમ અને એની તરંગ સંખ્યા ગણવાની છે યાની ન્યૂ બાર. ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ અને બીજું આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ c/λ. તો આ બે વસ્તુ આપણને મેળવવાની કીધી છે. તો ચલો આપણે એ બે વસ્તુ મેળવીએ. તો પહેલાં આપણે મેળવી લઈએ તરંગ સંખ્યા ન્યૂ બાર. ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ યાની 1/5800 × 10⁻10 મીટર. મીટરમાં મેં લઈ લીધી છે. બરાબર. તો આને આપણે જવા દઈએ એટલે આપણને મળશે 1/5800 × 10⁻10 પ્રતિ મીટર. બરાબર. મીટર છેદમાં છે એટલે મીટર ઇન્વર્સ થઈ ગયો. હવે આનું હું સાદુરૂપ આપું છું. હું સ્ટેપ ટૂંકાવતો નથી, નહીંતર અહીંયા પોઈન્ટ ખસેડી અને હું આપી શકું. બરાબર. ચાલો હવે આની કિંમત આપણને મળે છે 0.001724 × 10⁻10 પર મીટર પ્રતિ મીટર. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખું 1.724 1 2 3 ને 4 4 પોઈન્ટ ખસેડું છું એટલે 10ની -4 ઘાત થશે. પોઈન્ટ આ બાજુ ખસેડું છું એટલે 10ની 6 ઘાત થઈ જશે પ્રતિ મીટર. તો આ આપણને મળી તરંગ સંખ્યા. રેડી? તો આની તરંગ સંખ્યા આપણને આટલી મળશે. હવે આપણે આવૃત્તિ ન્યૂ જોઈએ છીએ તો આવૃત્તિ ન્યૂની કિંમત મેળવીએ તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ c/λ. c 3.0 × 10⁸ ના છેદમાં 5800 નેનોમીટર એંગસ્ટ્રોમ આપ્યું છે અને હું મીટરમાં ફેરવી નાખું છું 10ની -10. આનું સાદુરૂપ આપણને મળશે 10ની 18 ઘાત. આનું સાદુરૂપ આપું 0.000517. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરીએ 5.17 1 2 3 ને 4 4 પોઈન્ટ આ બાજુ ખસેડું છું એટલે 4 ઘાત ઘટશે 10ની 14 ઘાત હર્ટ્ઝ પ્રતિ સેકન્ડ. રેડી? તો આવૃત્તિનું મૂલ્ય આટલું મળશે, તરંગ સંખ્યાનું મૂલ્ય આટલું મળશે. હવે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ. સ્વાધ્યાયની અંદર આપણને આપ્યો છે 2.1 ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેના ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. એટલે 1 ગ્રામ વજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણવાની છે. તો ઇલેક્ટ્રોનનું વજન આપણને ખબર છે. લખશું આપણે કેવી રીતે? 1 ઇલેક્ટ્રોનનું વજન 9.10 9.10939 ગુણ્યા 10ની -31 kg. આ 1 ઇલેક્ટ્રોનનું દળ. બરાબર. તો આટલા ઇલેક્ટ્રોનનું દળ આટલા દળમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય, 1 ઇલેક્ટ્રોન, તો 1 ગ્રામમાં કેટલી આ આપણે મેળવવાની છે.
રેડી? તો કેમ આપણને મળશે? ત્રિરાશી મૂકી દે, 1 ગુણ્યા 1 આ થઈ ગયું ગ્રામમાં, ના છેદમાં 9.10939 ગુણ્યા 10⁻31 કેજી એટલે 10⁻3 અને ગ્રામ. આ ગ્રામ ગ્રામ કેન્સલ થઈ ગયા. આનું આપણે સાદુરૂપ આપીએ એટલે 10ની કેટલી ઘાત થઈ જશે? 10⁻31 અને +3 એટલે થઈ જશે -28. -28 ઉપર જાય એટલે કેટલી થઈ જાય? 10⁻28. આનો આપણે ભાગાકાર કરી નાખીએ. 0.10977 આવે છે એટલે 98 કરી નાખું. સાયન્ટિફિકમાં લઈ લઈએ 1.098 × 10⁻27 ઇલેક્ટ્રોન. તો આટલા ઇલેક્ટ્રોન આપણે ભેગા કરીએ 1.098 × 10⁻27 ઇલેક્ટ્રોન, ત્યારે એનું વજન કેટલું થાય? 1 ગ્રામ થાય. કેવી રીતે મેળવ્યું? સિમ્પલ. પણ આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે એક ઇલેક્ટ્રોનનું વજન 9.10939 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ થાય. ચલો હવે એમાં બીજો પ્રશ્ન આપેલો છે એની આપણે વાત કરીએ. તો એમાં આપણને કીધું છે 1 મોલ ઇલેક્ટ્રોન. શું કીધું આપણને? 1 મોલ ઇલેક્ટ્રોન. આની અંદર આપણને કીધું 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર, ભાર એટલે વીજભાર, અને દળ ગણવાનું છે. બરાબર? તો ભાર માટે આપણને ખબર હોવી જોઈએ કે 1 ઇલેક્ટ્રોનનો ભાર, 1 ઇલેક્ટ્રોનનો દળ, 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો આવે? 1.6022 × 10⁻19 કુલમ. તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા? 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? તો આપણને મળશે 1.6022 × 10⁻19 મલ્ટીપ્લાય બાય 6.022 × 10⁻23 ડિવાઇડેડ બાય 1. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ. આ 10⁻19 ઘાત, 10⁻23 ઘાત, 19 અને 23 એટલે બાકી કેટલી બચશે? 10⁴ ઘાત +4. આ -19 છે, +23 છે. આ બેનો ગુણાકાર આપણે કરી નાખીએ એટલે આપણને મળ્યું 9.6484. એટલે હું રાખી દઉં છું. તો આટલો કુલમ, આપણને આટલા કુલમ મળ્યું. રેડી? અને આમે 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર આપણે એપ્રોક્સ કેટલો લઈએ? 96500 કુલમ. તો આ જોઈ લ્યો કેટલો થાય છે. તો આ થાય 96480 એપ્રોક્સ 96500 કુલમ. રેડી? તો આ 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો ભાર આપણને મળી ગયો. હવે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ આપણે જોઈશે. તો 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ આપણે કેવી રીતે મેળવશું? તો 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ આપણે એવી રીતે મેળવશું કે 1 ઇલેક્ટ્રોનનું દળ ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 9.10939 10⁻39 ગુણ્યા 10⁻31 કેજી. તો 1 મોલ 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોનનું દળ કેટલું? શું આવશે? 9.10939 ગુણ્યા 10⁻31 ગુણ્યા 6.022 × 10⁻23 ડિવાઇડેડ બાય 1. ઓકે, આ 10⁻31 અને 10ની +23 અને -31 એટલે કેટલી આવશે? 10⁻8. પણ કેજીઓ, કારણ કે આનો એકમ કેજીમાં આપણે લીધો છે ને એટલે આવશે કેજીમાં. હવે આ બેનો હું ગુણાકાર કરી નાખું. યાની આનો ગુણાકાર આપણને મળે છે 54.8567 એટલે 7 મૂકી દઉં. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખીએ 5.4857 અને 10 વડે ભાગ્યા અને 10 વડે ગુણી નાખું. 10⁻7 કેજી. કેજીની અંદર મળ્યો, 10⁻3 વડે ગુણી નાખીએ એટલે આપણને મળી જાય ગ્રામની અંદર. તો ગ્રામમાં આપણને મળશે 5.4857 × 10⁻4 ગ્રામ. 1 મોલ ઇલેક્ટ્રોનનું વજન આટલું થાય. એના પછી આપણે આગળ વધીએ. તો એના પછી આપણને આપ્યું છે સ્વાધ્યાય 2.2. તો આ સ્વાધ્યાય 2.2 ની આપણે વાત કરીએ. મિથેનના 1 મોલમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ગણો. મિથેન એટલે CH4 માં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો મિથેનના એક અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો કાર્બનના કેટલા હોય? 6. અને હાઇડ્રોજનના કેટલા હોય? 1 1 1 એવા 4. એટલે કુલ કેટલા થાય? 10 ઇલેક્ટ્રોન. એક અણુમાં 10 ઇલેક્ટ્રોન હોય. તો 1 મોલ મિથેનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, ધેરફોર 1 મોલ મિથેનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા મોલ, 1 મોલ, બરાબર? આટલા ઇલેક્ટ્રોન.
યાની 6.022 ઇન્ટુ 10⁻23 આના અને 10 આના એટલે 24 ઇલેક્ટ્રોન. આટલા ઇલેક્ટ્રોન રહેલા હોય. ચાલો આ પહેલાંનું કામ પૂરું. હવે બીજું, એની અંદર બીજો C14ના 7 મિલીગ્રામ. 7 મિલીગ્રામ એટલે આપણને વજન આપ્યું છે અને એમાં આપણને મેળવવાની કીધી છે ન્યુટ્રોનની સંખ્યા. મેળવવાની છે સંખ્યા. હવે તમને ખ્યાલ છે કોઈ પણ જગ્યાએ સંખ્યા મેળવવાની હોય એટલે પહેલાં શું મેળવી લેવાના? મોલ. તો મોલની આપણે વાત કરીએ તો મોલ આપણને કેમ મળે? દળના છેદમાં પરમાણુ ભાર. અહીં C14 છે એટલે આપણે છે પરમાણુ ભાર. મિથેન હોત તો આપણે લખત અણુભાર. અણુ હોત તો અણુભાર લખત, પરમાણુ હોય તો પરમાણુ ભાર. તો દળ એનું આપણને આપેલું છે. કેટલું દળ આપેલું છે? તો દળ આપેલું છે 7 મિલીગ્રામ. 7 મિલી એટલે 10⁻³ અને ગ્રામ. પરમાણુ ભાર એનો કેટલો થાય? C14 છે એટલે પરમાણુ ભાર થાય 14. યાની 7 દુ 14 એટલે 1/2 એટલે આપણને મળશે 0.5 × 10⁻³ ગ્રામ. સાયન્ટિફિકમાં આપણે લઈ જઈએ તો આપણને મળશે 5.0 × 10⁻³ સોરી ગ્રામ નહીં, આ શું મળી? મોલ. એટલે આ આપણને મળી ગયા મોલ. આ 5 આપણે કરીએ છીએ એટલે -4 થશે. તો આટલા મોલ, આ મોલની સંખ્યા આપણને મળી ગઈ કે આ C14ના મોલની સંખ્યા કેટલી છે. હવે આપણે ન્યુટ્રોનની સંખ્યા જોઈ છે. તો ન્યુટ્રોનની સંખ્યા આપણે ગણીએ. ન્યુટ્રોનની સંખ્યા તો પહેલાં C14ની અંદર ન્યુટ્રોનની સંખ્યા આપણે ગણવી પડે. તો આપણને આપ્યું છે C14. ધેરફોર C14માં ન્યુટ્રોનની સંખ્યા આપણને કેટલી મળે? તો આમાં ન્યુટ્રોનની સંખ્યા આપણને મળશે 14 - 6 ઇઝ ઇક્વલ ટુ 14 - 6 યાની 8. એટલે ન્યુટ્રોનની સંખ્યા આપણને મળી 8. ધેરફોર 7 મિલીગ્રામ C14માં ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે? ન્યુટ્રોનની સંખ્યા 8 ગુણ્યા આના મોલની સંખ્યા. મોલની સંખ્યા કેટલી આવી? 5.0 × 10⁻⁴ મોલ. 8 × 5 = 40. 40ની જગ્યાએ મૂકી દઉં 4.0 એટલે અહીંયા થઈ જાય 10⁻³ મોલ. આટલા મળ્યા. બરાબર. હવે મોલ કાઢી નાખું તો મોલની જગ્યાએ મોલ હું કાઢી નાખું તો મોલની જગ્યાએ આપણે શું લખી શકીએ? એવોગેડ્રો નંબર. તો એવોગેડ્રો નંબરમાં જોતી હોય તો આપણને મળશે 4.0 × 10⁻³ ઇન્ટુ એવોગેડ્રો નંબર 6.022 × 10⁻23. આ -3 અને 23 એટલે એનો આન્સર આપણને મળશે 10⁻20. આ બેનો ગુણાકાર આપણે કરીએ એટલે 6 ચોક 24, 24 પોઈન્ટ સમથિંગ આવશે. સાયન્ટિફિકમાં આપણે લઈ લઈએ તો 2.4 સમથિંગ ઇન્ટુ 10 અને 10 વડે ભાગ્યા અને 10 વડે ગુણી નાખવું એટલે 21. આટલા ન્યુટ્રોનની અંદર હશે. બરાબર. શું મેળવું આપણે? 7 મિલીગ્રામ C14માં ન્યુટ્રોનની સંખ્યા. એટલે ન્યુટ્રોનની સંખ્યા આપણે મેળવી લીધી. કેવી રીતે મેળવી? પહેલાં મોલની સંખ્યા મેળવી લીધી. આમાં C14ના મોલની સંખ્યા કેટલી છે? એટલે C14ના મોલની સંખ્યા આપણને આટલી મળી. હવે મોલની સંખ્યા પછી C14માં ન્યુટ્રોન મેળવી લીધો. તો એક C14 આપણે લઈએ તો એની અંદર 8 ન્યુટ્રોન હોય. તો આટલાની અંદર કેટલા? એટલે 7 મિલીગ્રામમાં આપણને ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ. પણ મોલની જગ્યાએ એવોગેડ્રો નંબર મૂકી દો એટલે એક્ઝેક્ટ આપણને આટલું મળશે 2.4 પાછળ સમથિંગ આવશે ઇન્ટુ 10⁻21. આ ન્યુટ્રોનની સંખ્યા થઈ ગઈ 7 મિલીગ્રામ C14ની અંદર. હવે એનો બીજો ઓપ્શન આપણે લઈએ. ન્યુટ્રોનનું દળ આપણે ગણીએ કે ન્યુટ્રોનનું દળ કેટલું છે. તો ન્યુટ્રોનનું દળ ગણવા માટે આ વસ્તુ હું કાઢી નાખું છું. હવે ન્યુટ્રોનનું દળ આપણે ગણવાનું છે. તો ચલો આ ન્યુટ્રોનનું દળ ગણવા માટે એને આપણને શું આપેલું છે? તો ન્યુટ્રોનનું દળ ગણવા માટે 1 ન્યુટ્રોનનું દળ આપણને આપી દીધું છે આટલા કિલોગ્રામ. બરાબર. તો હું લઉં સંખ્યા અને દળ. જો સંખ્યા 1 હોય તો એનું દળ કેટલું થાય? 1.675 ઇન્ટુ 10⁻27 kg કિલોગ્રામ. તો અહીંયા આપણને ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી? તો ન્યુટ્રોનની સંખ્યા આપણને મળી 2.4 ઇન્ટુ 10⁻21. તો આટલા હોય તો આ કેટલું થાય? હવે એનું આપણે શું કરવું પડે? ગુણાકાર. 1.675 ઇન્ટુ 10⁻27 મલ્ટીપ્લાય બાય 2.4 ઇન્ટુ 10⁻21 ડિવાઇડેડ બાય 1. આનો આપણે જે છે એ ફાઇનલ આન્સર આપણે મેળવીએ એટલે 10⁻27 છે, આ 10+21 છે. એટલે એનો ફાઇનલ આન્સર આપણને કેટલો મળે? તો એનો ફાઇનલ આન્સર આપણે લેવા જઈએ તો એ આપણને મળી જશે આવી રીતે કે આ 21 છે. બરાબર. એટલે -6
10⁻6 બરાબર. એકમ શું આવશે? કેજી. આ બેનો ગુણાકાર, તો આ બેનો ગુણાકાર આપણે કરી નાખીએ અને આટલા કેજી. તો એ આવ્યું 4.02 ઇન્ટુ 10 આટલા કેજી બરાબર. તો 4.02 ઇન્ટુ 10⁻³ ગ્રામ. કિલોના 10⁻³ મૂકી દીધી એટલે આટલા ગ્રામ. તો ન્યૂટનનું દળ આપણને મળશે આટલું. શેમાં મેળવું? ગ્રામમાં. કિલોગ્રામમાં જોતું હોય તો આ ઉપરવાળું છે એ કિલોગ્રામમાં, અને ગ્રામમાં જોતું હોય તો આ નીચેવાળું જે છે એ ગ્રામમાં. ઓકે. મિલીગ્રામમાં જોતું હોય તો આ મિલીગ્રામમાં. 4.02 મિલીગ્રામ. ઓકે. ચલો હવે એના પછી ત્રીજાની આપણે વાત કરીએ. તેના પછી આપણને ત્રીજો આપ્યો છે 2.2ની અંદર જ ત્રીજો છે, એની વાત કરી નાખીએ. એમાં આપણને આપ્યું છે એસટીપીએ 34 મિલીગ્રામ એમોનિયા. એસટીપીએ 34 મિલીગ્રામ એમોનિયામાં કુલ પ્રોટોનની સંખ્યા, કુલ પ્રોટોનનું દળ અને દબાણ અને તાપમાનમાં આપણે ફેરફાર કરીએ તો ઉત્તર બદલાશે કે નહીં બદલાય એ આપણે મેળવવાનો છે. તો 34 મિલીગ્રામ એમોનિયાની અંદર પ્રોટોનની સંખ્યા આપણે ગણવાની છે. 34 મિલીગ્રામ એસટીપીએ. હવે એસટીપી અહીંયા તો દળ આપણને આપ્યું છે એટલે એસટીપી હોય કે એનટીપી હોય એનાથી આપણને કશું જ ફરક નહીં પડે. તો પહેલાં આપણે મેળવી લઈએ એમોનિયાના મોલ, NH3ના મોલ. મોલ આપણને કેવી રીતે મળશે? દળના છેદમાં અણુભાર. સીધું જ સૂત્ર મૂકું, 34 × 10⁻³ મિલીગ્રામ ના છેદમાં એમોનિયાનો અણુભાર કેટલો થાય? 17. નાઇટ્રોજનના 14 અને હાઇડ્રોજનના 111 બરાબર, એટલે 17. એટલે આ આપણને મળી ગયું આના મોલની સંખ્યા. તો એમોનિયાના મોલની સંખ્યા આપણને મળશે 17 દુ 34 એટલે 2 × 10⁻³ મોલ. ચાલો, આ એમોનિયાના મોલની સંખ્યા મળી ગઈ. હવે પ્રોટોનની સંખ્યા આપણે જોઈ છે. તો પ્રોટોનની સંખ્યા આપણને કેવી રીતે મળે? તો પ્રોટોનની સંખ્યા એક એમોનિયાની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી? તો એમોનિયામાં P+ની સંખ્યા, પ્રોટોનની સંખ્યા કેટલી આવશે? નાઇટ્રોજનની 7 અને હાઇડ્રોજનની 1 1 1 એવા 3 એટલે કુલ કેટલા થઈ જાય? 10. તો પ્રોટોનની સંખ્યા થઈ જાય 10. તો ધેરફોર આપણને એ જવાબ શું મળશે? કુલ પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, તો કુલ પ્રોટોનની સંખ્યા આપણને મળશે 10 ગુણ્યા એના મોલની સંખ્યા એટલે 10 × 2.0 × 10⁻³ મોલ. આની કિંમત આપણને મળશે 2.0 × 10⁻² મોલ. હવે મોલમાં જોતી હોય તો કોઈ પ્રશ્ન નથી, સીધી સંખ્યા જ જોતી હોય તો એવો કેટલો નંબર આપણે મૂકી દઈએ એટલે આપણને મળે 2.0 × 10⁻² × 6.022 × 10⁻23. આ 23 અને -2 એટલે એ થઈ જશે 10⁻21 અને 6 દુ 12 યાની 12.044 ગુણ્યા આટલા. સાયન્ટિફિકમાં લઈ જઈએ તો 1.2044 અને 10 વડે ભાગું છું અને 10 વડે ગુણી નાખું એટલે 22. 21ની જગ્યાએ થઈ જશે 22. આટલા પ્રોટોન એની અંદર હાજર હોય. કેટલાની અંદર? 34 મિલીગ્રામ એમોનિયાની અંદર કુલ પ્રોટોનની સંખ્યા આટલી હોય. ચલો હવે આપણે ત્યાંથી આગળ વધીએ એટલે આ એક કામ પતી ગયું. હવે પ્રોટોનનું દળ આપણે ગણવાનું છે. તો પ્રોટોનનું દળ આપણે ગણીએ તો પ્રોટોનનું દળ આપણને કેવી રીતે મળશે? તો એક પ્રોટોનનું દળ આપણને ખ્યાલ હોવું જોઈએ. તો અહીં હું લઈ લઉં છું સંખ્યા અને અહીં હું લઈ લઉં છું દળ. એક સંખ્યા 1 હોય તો દળ આપણને કેટલું મળે? તો એનું દળ આપણને મળશે 1.6726 × 10⁻27 kg. ક્યાંથી લીધું? પહેલાં ટેબલમાંથી ગોખેલું હતું તો આ ગોખી નાખ્યું બરાબર. હવે કુલ સંખ્યા કેટલી છે? તેની કુલ સંખ્યા આપણને આપી છે 1.2044 × 10⁻22. આમાં કેટલું? એટલે આપણને શું મળશે? આ બંનેનો ગુણાકાર. તો એ બંનેનો ગુણાકાર કરી એટલે 10⁻22 અને 10⁻27 એટલે 10⁻5 kg બરાબર. આ બેનો ગુણાકાર કરી નાખીએ. એની કિંમત આપણને મળે છે 2.01447. આમ કરી નાખો બરાબર, ગુણ્યા 10⁻5 kg. કેજીની અંદરની જગ્યાએ ગ્રામમાં જોતું હોય 2.0145 10⁻³ કેન્સલ થઈ જાય એટલે 10⁻2 ગ્રામ. આટલા ગ્રામ રેડી. તો ગ્રામમાં જોતું હોય તો આ, કિલોગ્રામમાં જોતું હોય આ. જેમાં આપો એમાં કોઈ પ્રશ્ન નથી. પર્ટિક્યુલર ગ્રામમાં માંગ્યું હોય તો આપણે ગ્રામમાં આપવું પડે, બાકી તમે કિલોગ્રામમાં આપો તો પણ ચાલે, પણ પાછળ એકમ લખવાનું ભૂલાય નહીં. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓકે.
ચલો હવે એના પછી આપણે આગળ વધીએ તો એના પછી આપણને આપ્યું છે આ પ્રશ્ન 2.3 માં આપેલું છે નીચેના કેન્દ્રોમાં કેટલા ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા હશે એ કહેવાનું છે. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કહેવાની છે. તો ચાલો આપણને આપ્યું છે C613, પછી ઓક્સિજન 816, પછી Mg આપેલું છે 1224, પછી આપેલું છે Fe 2656 એન્ડ ધેન SR 3888. પ્રોટોનની સંખ્યા એટલે કેટલી થાય? આમાં 26, આમાં કેટલી થાય 38, આમાં કેટલી થાય 6, આમાં કેટલી થાય 8 અને આમાં કેટલી થાય 12. આ પ્રોટોનની સંખ્યા આપણને મળી ગઈ. ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે મળે? આ બેના તફાવતથી. બરાબર, રેડી? તો અહીં છે 56 અને અહીં છે 26 એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે? 30. અહીં છે 38 અને આ છે 88. આ બેનો તફાવત કેટલો આવશે? તે બંનેનો તફાવત આવશે 50. રેડી? આ બંનેનો સરવાળો કરો, 88 આવી જાય છે. રેડી? ચાલો આ બેનો તફાવત કેટલો આવશે? 7. આ બેનો તફાવત કેટલો આવશે? 8. આ બેનો તફાવત કેટલો આવશે? 12. તો આ જે છે એ ન્યુટ્રોનની સંખ્યા છે અને આ જે છે એ પ્રોટોનની સંખ્યા છે. શેનો ઉપયોગ કરવાનો છે? તો સિમ્પલ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. એક્સ, આપણે જે સંજ્ઞા લખતા હતા ને x, z અને અહીં a. તો પ્રોટોનની સંખ્યા આપણે લખીએ છીએ z, અહીંયા z આપ્યો એ પ્રોટોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા આપણે જોતી હોય તો એ આપણને કેમ મળશે? a માઇનસ z. તો a માઇનસ z આપણને મળી ન્યુટ્રોનની સંખ્યા. ઓકે, આ રીતે. ચલો એના પછીના પ્રશ્નમાં આપણને આપ્યું છે આપેલ પરમાણુય ક્રમાંક z અને પરમાણુય દળ એના આધારે પરમાણુની સંપૂર્ણ સંજ્ઞા લખો. z 17 હોય ત્યારે એ હોય ક્લોરીન. Z 92 હોય ત્યારે એની સંજ્ઞા હોય યુરેનિયમ. અને Z = 4 હોય એટલે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ અને બેરિલિયમ. તો આ હોય 4 વાળું હોય બેરિલિયમ. તો આ સંજ્ઞા કેવી રીતે ખબર પડે? પરમાણુ ક્રમાંક ઉપરથી. જો તમને ખ્યાલ હોય ને કે 92 વાળું યુરેનિયમ હોય અને યુરેનિયમની સંજ્ઞા U હોય તો તમે લખી શકો. પણ તમને એ વસ્તુ ખબર ન હોય તો આ ન લખી શકો. તમને માનો કે એ જ ખબર નથી કે 17 પરમાણુ ક્રમાંકવાળું ક્લોરીન હોય ને ક્લોરીનની સંજ્ઞા Cl હોય તો તમે આ કેવી રીતે લખી શકો? ન લખી શકો. એટલે તમને જે પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંકવાળા તત્વનું નામ ખબર હોય અને એની સંજ્ઞા ખબર હોય તો આપણે લખી શકીએ. ચલો હવે આ આપણને શું આપ્યું છે? એ આપ્યો છે. તો કશું જ કરવાનું નથી, અહીં આપણે એ મૂકી દેવાનો છે. આ 233 અને અહીં a = 9. તો આ મળી ગયું. અહીં એની જગ્યાએ જો આપણને ન્યુટ્રોનની સંખ્યા આપી હોત ને તો આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરીને ઉપર લખવાની થાત. રેડી? તો આ થઈ ગઈ સંજ્ઞા. 2.4માં આપણને આ રીતે મળે. ચાલો હવે આપણે એની આગળ વધીએ. 2.5ની આપણે વાત કરીએ તો 2.5ની અંદર આપણને આપેલું છે આ રીતે 2.5. ચલો 2.5 આપણે જોઈ નાખીએ છીએ. 2.5 સોડિયમ વેપર લેમ્પમાં ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ આટલા નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે. યાની લેમ્બડા આપણને આપી દીધી 580 નેનોમીટર. પીળા પ્રકાશની આવૃત્તિ મેળવો. એટલે એક આપણે મેળવવાની છે આવૃત્તિ ન્યૂ = વોટ. બીજું આપણે મેળવવાનું છે ν⁻, તરંગ સંખ્યા = વોટ. બરાબર? આ બે વસ્તુ આપણને ગણવાની કીધી છે. તો બે વસ્તુ ગણીએ આપણે. તો ચલો આ બે વસ્તુ આપણે કેવી રીતે મેળવી શકશું? તો સોડિયમ વેપર લેમ્પ આપણને આપ્યો છે. સોડિયમ આપ્યો હોય જે આપ્યો હોય એનાથી આપણને કાંઈ ફરક પડે નહીં. ચલો તો સૌપ્રથમ આપણે મેળવીએ આવૃત્તિ ન્યૂ. આવૃત્તિ ન્યૂ = આપણને શું મળે? C/λ. C એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3.0 × 10⁸ મીટર/સેકન્ડ. લેમ્બડા આપણને આપી દીધી છે. કેટલી એવી છે? 580 નેનો એટલે 10⁻9 મીટર. આ મીટર કેન્સલ એટલે આનો જવાબ આવશે પ્રતિ સેકન્ડ, કે જેને આપણે હર્ટ્ઝ કહીએ છીએ. આ 10⁸ છે, આ 10⁻9 છે. -9 ઉપર જાય, -9 એટલે કેટલી થઈ જશે? +9. +8 અને +9 એટલે 8 દુ 16 ને 1 17. આ ઘાત થઈ ગઈ પ્લસ. હવે હું આનો ભાગાકાર કરું છું.
એટલે આનો ભાગાકાર મને મળે છે 0.005175172. હવે નથી લખતો. ઓકે, ચાલો હવે આને સાયન્ટિફિકમાં ફેરવી નાખું તો 517 1 2 ને 3 પોઈન્ટ આ બાજુ ખસેડું છું એટલે 1000 વડે ગુણું છું તો આને 1000 વડે ભાગી નાખું એટલે 10^14 હર્ટ્ઝ. આ આપણને મળી ગઈ આવૃત્તિ ન્યૂ કે નહીં. આટલી તરંગ લંબાઈ ધરાવતું જે વિકિર્ણ છે 580 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિર્ણ એની આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 5.17 × 10^14 હર્ટ્ઝ. ચલો હવે બીજો ન્યૂ બાર આપણે મેળવીએ તો ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ શું છે 1/λ. ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ. તો ન્યૂ બારની કિંમત આપણે મેળવી નાખીએ. ન્યૂ બાર 1/λ. લેમડા કેટલો છે 580. નેનો એટલે 10⁻9 અને મીટર. ઓકે, ચાલો તો હવે આપણે આને જે છે એ જોઈ લઈએ. તો આ 1/છેદમાં આમ લખવું જ લખી શકું 0.580 નથી કરવું. ચાલો વળી પાછ તમને પ્રશ્ન થશે કે આમ કેમ કહ્યું. ચાલો તો આ 580. ઓકે, તો આનો ભાગાકાર કરી નાખો એટલે આ 10⁻9 ઉપર જશે એટલે આ થઈ જશે એકમ એનો થઈ જશે મીટર ઇન્વર્સ કારણ કે છેદમાં મીટર છે. ઓકે, રેડી. ચલો હવે આનો ભાગાકાર કરી નાખું એટલે આની કિંમત થશે 0.00124. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરીએ 1.724. 1 2 3 પોઈન્ટ ખસેડ્યું છું એટલે આમાંથી 3 માઇનસ થશે કારણ કે પોઈન્ટ જમણી બાજુ ખસે છે એટલે 10⁶ પ્રતિ મીટર. આ થઈ ગયું ન્યૂ બાર. ન્યૂ બારની કિંમત આપણને આમ મળશે. ઓકે, સાયન્ટિફિકમાં ફેરવી નાખ્યું. બસ, તો આ વિડીયોની અંદર આટલું જ અહીં આપણે રાખીએ છીએ. વધારાનું સ્વાધ્યાયની આગળના વિડીયોની અંદર આપણે કરશું. આવજો, ટાટા બાય બાય.